ફાઇનલી મિત્રો અત્યારે રાતના 1:30 થયા છે. અમે નીકળવી છે સોમનાથ બાજુ. તો હેલો ગાઈસ, હું છું આ ચેનલનો હોસ્ટ તમારો દોસ્ત. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. હું સંદીપભાઈ બે તૈયાર થઈને ઋષિતભાઈ ઘરે જ આવી છે એને લેવા માટે. બધા અહીંયા ઉતાતા અમે બે જાગતા હતા. 1 વાગ્યો છે, 1:30. આવી ગયું ભાઈનું ઘર. જોઈએ અંદર શું કરે છે. તો ફાઇનલી મિત્રો લઈ લીધા છે આપણે ઋષિતભાઈને, કેનિલભાઈને, જતીનભાઈને ને અમે ડોક્ટરભાઈ પાર્થ. હવે અહીંથી અમે જઈએ છીએ સોમનાથ મંદિરે. ત્યાં જઈને ટાઈમ આપણે વિચારશું કે શું કરવું એમ. સોમનાથ રાત રોકાવું કેમ કરવું, પછી આગળનું હું તમને સ્થળ હું પછી ગઈ. અહીંથી અમે જઈએ છીએ સોમનાથ. જો રાતના વાગી ગયા છો. હા રાતના તો 1:34 થઈ છે. કુંડેલીનો હાઈવે ભાઈ, જો આ કુંડેલીનો હાઈવે. ગાડી રમતી થાય હો ભાઈ. લેવાનું છે તો કપડા નો બદલાવ. અમે નીકળી ગયા હતા સોમનાથ બાજુ. રસ્તામાં કુંડેલી ગામનું મંદિર છે હનુમાન દાદાનું પ્રખ્યાત. તો હનુમાન દાદાના દર્શન કરવા આવ્યા હતા. સુરતથી આવ્યો અને પગે દર્શન કર્યા વગરના આવી તો વ્યર્થ જાય. દર્શન કરી લીધા છે અને હવે અમારી ગાડી જશે ડાયરેક્ટ સોમનાથ બાજુ. તો ચલો ચલો. કેનિલ ભાઈ, આ કેનિલભાઈ જો આ આખા ગ્રુપમાં બધાએ કપડાં પ્રોફેશનલ માણા બધા ગ્રુપમાં. અને એક ભાઈ જો ચલો ગામમાં કે ને ઓલા પાસ હોય એ કા ગજબ બેજતી હે. તો ગાઈસ તમે વિચારતા છો આ ભાઈ શું બોલે છે, પણ એવું નથી યાર. કોપીરાઇટ લાગી એ માટે સોંગ બંધ કરી દીધું છે. એકવાર કોપીરાઇટ લાગ્યો એ માટે ભલે હારોહાર ગીત ગાતો પણ કોપીરાઇટ લાગે છે એટલે ગીત બંધ કરી દીધું છે. પણ ગીત છે નંદલાલ લાલા ને મોરલી વાળા ગીતા રબારીનું ગીત છે, એ તમને કહી દઉં છું. તમારામાંથી કોણ કોણ મિત્રો આ રીતના ટ્રીપમાં જાય ને આ રીતના ભાઈઓ હારે ગીતનો આનંદ લે જરા કોમેન્ટ કરજો. ભલે ગીત બંધ છે પણ આમ તમે આમ ખાલી અનુભવો કે કેટલી મજા આવી હશે અમને એમ. જે એના ભાઈઓ હારે આ રીતના ફરવા જતા હોય ને ગાડીમાં ગીત વગાડતા હોય ને ગાતા હોય જરી કોમેન્ટ કરજો ભાઈ.
ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ અમે સોમનાથ મંદિરે. ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે અમે. સામે છે મંદિરે. મંદિરે આ બાજુથી જ દેખાય. તો ધજાઓ મારા મહાદેવની ધજા. હવે કાંઈક તો પેલા છે ને 7 વાગે લગભગ આરતી ચાલુ થાય. પેલા કાંઈક નાસ્તો કરવાનો છે. હું ખાવું નાસ્તો બોલે. અચ્છા हमको सिखा ब्रेकफास्ट करवाना છે. બસ બ્રેકફાસ્ટ કરવાનું છે સવારનું. પછી જઈશું અમે અંદર દર્શન કરવા. અંદર તો આ ફોન અલાઉડ નથી, બધું બહાર જમા પાડલે. પેલા નાસ્તો કરવો છે. નાસ્તો કરવા એડવેન્ચર કરતે ચલો. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ અહીંયા નાસ્તો કરવા માટે. ચા ને બિસ્કિટ બીજું કાંઈ આ અત્યારમાં મળતું નથી. ખૂણા મેં કોઈ તો સ્ટુડિયો કોકે પી દીધી મિત્રો પહોંચી ગયા સોમનાથ ને નાસ્તો કરી લીધો. અંદર દર્શને કરી આવ્યા પણ અંદર અલાઉડ નહોતું એટલે કર્યા નથી. તમને દર્શન ન કરાવવા. અમે જાવી છે અહીંથી કાગવડ. મળી તમે ત્યારે કાગવડ. રસ્તા પાછા ઉભા રહી ગયા છે અમે બટાકા પૌવા ખાવા. ગરમ હે મિત્રો સોમનાથ કરી લીધા છે. મહાદેવના દર્શન ને નાસ્તો કરી લીધો છે. જો અમારો વિડીયો ગમ્યો હોય તો હવે લાઈક કરજો, શેર કરજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પાછા ભૂલી જાઓ છો તમે. તો મળીએ નવા વિડીયોમાં. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી લાલભાઈને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.